નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસ આજે સતત 1362મો એપિસોડ અને 1362મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગોતીલો ઠગ ટોળકી અને બીજો મુદ્દો છે બરબાદીનું માવઠું. શરૂઆત કરીએ ગોતીલો ઠગ ટોળકીના નામથી. 2024નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આ વર્ષની અંદર રાજ્યમાં ઘણી ઉપલબ્ધિઓ પણ રહી અને ઘણી ઉપાધિઓ પણ આવી અને ઉપાધિઓ ઠગ ટોળકીઓ લઈને આવી. આપણા રાજ્યના લોકોને લલચાવી લોભાવી કરોડો અરબો રૂપિયા ચાઉ કરી જનારી ઠગ ટોળકીઓનો પર્દાફાશ મીડિયાએ કર્યો. 3 ઠગ ટોળકીઓનો પર્દાફાશ થયો છે. આ વિન્ડોમાં જોશો. એક બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા, બીજો નિરંજન શ્રીમાળી અને ત્રીજો સુધા અને કનૈયાલાલ. આ શિક્ષક દંપતી. નિરંજન શ્રીમાળી પણ નાવ સ્ટાર્ટ વેના નામથી ફરજી યોજના ચલાવતો હતો. માત્ર 6 મહિનામાં એકના ડબલ કરી આપવાની વાર્તા કરી અનેક શિક્ષકો અધિકારીઓ સહિતના લોકોને ઠગ્યા. એબીપી અસ્મિતા સહિતના માધ્યમોએ એનો પર્દાફાશ કર્યો. ત્યારબાદ એફઆઈઆર નોંધાઈ. પરંતુ આ મહાઠગ હજુ ક્યાં પુષ્પવર્ષા કરાવી રહ્યો છે કોઈના ધ્યાનમાં નથી, પકડાયો નથી. બીજી ઠગ ટોળકી કડીની દંપતી. એ શિક્ષક દંપતી જેને કહેવાય છે 125 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. કનૈયાલાલ નામનો શિક્ષક, તેની પત્ની સુધા અને તેનો સાળો કનૈયાલાલ સોકાભાઈ. આ ત્રણેય મળીને અનેક લોકોને ઠગ્યા. એની સામે પણ એફઆઈઆર નોંધાઈ છે. એટલે આ બે ઠગ ટોળકીઓમાંથી ન તો એમના સાગરીતો પકડાયા છે ન તો આ ઠગ ટોળકી પકડાઈ છે. પણ આ તમામની વચ્ચે જે ઠગ ટોળકીના કારણે આ બધી ઠગ ટોળકીઓ ચર્ચામાં આવી તે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા, અનેક રાજનેતાઓનો લાડલો, અનેક રાજનેતાઓ જેના ત્યાં ખિસ્સું ભરી આવતા પણ હતા અને એનું મંચ પણ શોભાવતા હતા. એ ભૂપેન્દ્રસિંહ ઝાલા આજે જ પકડાયો છે. આજે જ પકડાયો છે. જોકે ભૂપેન્દ્રસિંહ સામે 3 ફરિયાદો નોંધાઈ અને જે પૈકીની મુખ્ય ફરિયાદ જે હતી એના 8 આરોપી હતા. અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. પણ આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ પોલીસ પકડની બહાર હતો અને આજે સમાચાર મળ્યા એ પ્રમાણે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો છે અથવા તો પ્રગટ થયો છે. કમસે કમ ગોતીલો 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 વાળું ગીત પોલીસે સાંભળવું નહીં પડે તેવી વ્યવસ્થા થઈ છે. પોલીસે પકડ્યો હોય તો પોલીસને અભિનંદન, અને જો જાતે હાજર થયો હોય તો હવે આગળ શું શું પોલીસ શોધી શકશે એ ચોક્કસથી મોટો વિષય છે. 6000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે તેવું સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જ્યારે ત્યારે કહેલું અને એ વખતના બધા વિડીયો આપણે જાણીએ છીએ. આપણા ગુજરાતની સરકારનો મંત્રી મંચ શોભાવે, એનો પુત્ર એના ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી, એક બીજા ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય એમના ટ્રસ્ટી પણ ખરા અને એક ધારાસભ્ય એના શૈક્ષણિક સંકુલમાં મંચ શોભાવે. અને જે સ્કૂલ ખરીદી હતી એની અંદર પણ અનેક પ્રકારની ગડબડીઓ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી છે. તમામને લાગતું હતું કે આ પકડાશે કે નહીં, પણ વર્ષ પૂરું થાય 2025નું એ પહેલાં આ ઠગને પોલીસે પકડ્યો છે. પોલીસે પકડ્યો છે. કમસે કમ આ ઠગના દીદાર આપણે જે મસ્ત મજાની પાઘડી અને પુષ્પવર્ષાની વચ્ચે જોઈએ છીએ ને એની જગ્યાએ પોલીસની હાથકડી હવે જોવા મળશે. પોલીસનો હાથ એને હાથ પકડીને પોલીસની ગાડીમાં બેસાડતો જોવા મળશે. લોકોના રૂપિયે BMW મર્સિડીઝમાં ફરતો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો ને એ હવે પોલીસની ગાડીમાં ફરતો કોર્ટ કચેરીમાં આવતો જોવા મળશે. પણ આ પહેલાં જે થયું છે એના જે 7 ફોલ્ડરિયા પકડાયા, જે ફોલ્ડરિયાઓ વિદેશમાં જલસા કરતા હતા એ તમામ ફોલ્ડરિયાઓની જે પૂછપરછ થઈ અને એના આધાર ઉપર અદાલતમાં જે રજૂઆત કરાઈ છે સરકાર પક્ષ તરફથી એ પૈકી 7 જે રેકોર્ડ મળ્યા છે તે ચોંકાવનારા છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે
કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા નામના ઠગે 12 કંપનીઓની બનાવી હતી, જે પૈકી મુખ્ય 4 કંપનીઓના 16 એકાઉન્ટ હતા, જેમાં 360 કરોડની રકમ મળી છે, 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા મળ્યા છે, 18 પ્રોપર્ટી મળી છે, જેની કિંમત 100 કરોડની થાય છે. બેનામી સંપત્તિની તપાસ ચાલુ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જેટલા એકાઉન્ટ હતા તેને સીઝ કરાયા છે, પણ જે પેલા 7 ફોલ્ડરિયા હતા એ પૈકીનો એક ફોલ્ડર હતો રાહુલ રાઠોડ. માત્ર 10,000 રૂપિયા મહિને આ ભૂપેન્દ્રસિંહની શાળામાં નોકરી કરતો હતો, માત્ર 10,000ના પગારમાં, પણ તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 રૂપિયા એક એકાઉન્ટમાંથી મળ્યા છે અને 17,40,000ના રોકડ વ્યવહાર મળ્યા છે. પગાર 10,000 પણ વ્યવહારો લાખોના. આવો જ બીજો ફોલ્ડર હતો વિશાલ ઝાલા. 12,500 રૂપિયાના પગારથી આ ભૂપેન્દ્રસિંહના ત્યાં નોકરી કરતો હતો. તેના ખાતામાંથી 19,77,676 રૂપિયા મળ્યા અને 19 કરોડ રૂપિયાની રોકડ હેરાફેરી પણ મળી છે. આ ઉપરાંત 1,85,00,000નું આંગળિયું પણ એના ત્યાંથી મળ્યું છે. વાત હવે રણવીર ચૌહાણ. 4 મહિનાથી જ નોકરી લાગ્યો હતો, માત્ર 12,000ના પગારે. એના બેંકમાં ટ્રાન્ઝેક્શન કેટલાના થયા? 13,35,000ના. સંજય પરમાર સફાઈ કર્મી હતો, સફાઈ કર્મી આ ભૂપેન્દ્રના ત્યાં 8 મહિનાથી 7,000 રૂપિયાનો પગાર હતો, પણ એના બેંકમાંથી 4,54,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને 1,56,00,000ના રોકડ વ્યવહાર અને 60 લાખનું આંગળિયું એના ત્યાંથી મળ્યું છે. દિલીપ સોલંકી 8 મહિનાથી પટાવાળાની 10,000 રૂપિયામાં નોકરી કરતો હતો. તેના ખાતામાંથી 10,000 અને 1,20,00,000ની રોકડ હેરાફેરીના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. આશિષ ભરથરી 7,000માં સફાઈ કામદારનું કામ કરતો હતો અને તેના ત્યાંથી પણ 44,98,000ની રોકડ હેરફેર અને 8,04,000ની આંગળિયાની હેરફેર મળી છે. કુલ મળીને એ નક્કી છે આ બધાની આખી એક જાળ હતી. આ મહાઠગ સાથે લોકો મળેલા હતા અને પેલો મયુર દરજી વિદેશમાં જે ડાન્સ કરતો હતો, શિક્ષક શિક્ષિકાઓને જોડે લઈ જતો હતો, એના ત્યાંથી તો શું શું મળશે અને ક્યારે કેવું મળશે, કેટલો અંદર હશે એ જાણવું મુશ્કેલ છે. પણ હવે જ્યારે આ ઠગ ટોળકી ગોતવાની શરૂઆત થઈ ચૂકી છે, એક ઠગ પકડાયો છે, બીજી 2 ટોળકીઓનું કશું નથી થયું, ત્યારે સવાલ એ છે કેટલા રૂપિયાનું આ લોકોએ કરી નાખ્યું અને જે રૂપિયાનું કરી નાખ્યું છે તે પાછા આવશે કે નહીં. હું ફરીથી કહીશ, તપાસ ચોક્કસથી એજન્સી કરે છે, પણ આખો પ્રયાસ ગુજરાતના જાગૃત મીડિયાનો હતો એટલે આ વાત સામે આવી છે. મીડિયાને લલચાવવાનો પણ પ્રયાસ થયો હશે, ધમકાવવાનો પણ પ્રયાસ થયો હશે, શરમનો પણ પ્રયાસ થયો હશે, પણ કશું ન થઈ શક્યું ને એટલે જ આ કાંડ બહાર આવ્યું છે. મીડિયા અડગ રહ્યું અને CID ક્રાઇમે ફરિયાદ નોંધી. જગદીશભાઈ મહેતા, એડિટર હેડલાઇન, દેવાંશીબેન, એડિટર જમાવટ ન્યૂઝ, દીક્ષિત ઠકરાલ, એડિટર ન્યૂઝરૂમ. દેવાંશીબેન, સૌ પ્રથમ તમે જ આ અહેવાલ પ્રસારિત કરેલો અને તમારી સાથેનો એનો સંવાદ પણ મેં જોયેલો. હવે તમને લાગે છે આ ઠગ પિંજરે તો પુરાયો છે, પણ પિંજરે પુરાયા પછી એને પકવાન નહીં મળે એની કોઈ ગેરંટી ખરી? આવા માણસોને જે પેલું પોષક બળ મળ્યું છે એ એના કારણે જ મળ્યું છે, કેમ કે એમણે જોયું જ એવું છે કે પૈસાથી બધું કરી શકાય છે, પૈસાથી બધું ખરીદી શકાય છે. પણ મને એવું લાગે છે કે આ છેલ્લા 1 મહિનાની આ પ્રક્રિયા છે એની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાને એ અહેસાસ થયો હશે કે આ દુનિયાની દરેક વસ્તુ વેચાવા માટે નથી મૂકેલી, આ દુનિયામાં દરેક વ્યક્તિ વેચાવા માટે નથી મૂકેલા હોતા. અને એટલે જો તમે એવું માનો છો કે તમે પૈસાથી બધાને ખરીદી લેશો તો એ શક્ય નથી અને એનું પરિણામ છે આ. એટલે હવે BZ એ દુસ્સાહસ નહીં કરે એવી મને અપેક્ષા છે. અને જો આ 1 મહિના એમણે બહુ જ ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યું હોય, મોનિટર કર્યું હોય તો એમને સમજાઈ ગયું હશે કે તમે જે લોભિયા હોય એને જ લૂંટી શકો છો. બાકી જો લોકો જાગૃત રહે છે, જો લોકો બોલે છે, જો લોકો એના પર અવાજ ઉઠાવે છે જે ગેરકાયદેસર થઈ રહ્યું છે અને એજન્સીઝ એની અંદર સારી રીતે કામ કરે છે,
તો તમે ગમે તેટલી મોટી તોપ કેમ ન હોવ, તમે ગમે તેની સાથે સ્ટેજ શેર કેમ ન કરતા હોવ, તમારા ફોલ્ડરિયા તમારી વાતો ગમે તેવી મોટી કેમ ન ફેલાવતા હોવ, કેમ કે તમે તો અરવલ્લી સાબરકાંઠામાં કોઈ પણ સામાન્ય માણસને જઈને પૂછો ને તો એ સીધા ઉપરથી જ વાત શરૂ કરે. એટલે પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી સિવાય તો વાત જ નથી કરતા આ લોકો, કેમ કે ફેંકવાનું છે તો મોટું ફેંકીએ, એમાં શું જાય એમ. એટલે શરૂઆત જ એ લોકો ત્યાંથી કરતા હોય છે. એટલે એમણે એક સ્તર જે બનાવી રાખ્યું હતું, એ સ્તર સાચું કે ખોટું અલગ વિષય છે, પણ એ સ્તરે નીકળી ગયું છે. એ વાત સાબિત થઈ છે કે તમે ગમે તેટલા ઊંચી તોપ કેમ ન હો, જો તમે ખોટા છો અને જો તમે ચપેટામાં આવ્યા છો તો તમે જશો. બસ આ ચપેટામાં આવવું બહુ જ અઘરું હોય છે, અને એ વચ્ચેની જે પ્રક્રિયા છે એમના 5 વર્ષ, એમાં હજારો લાખો માણસ ફસાતા જાય છે. અને આ આખી ઘટનામાં સૌથી દુર્ભાગ્યપૂર્ણ રાજ્યના શિક્ષકોનું ફસાઈ જવું હતું, કેમ કે જેમણે નીતિમત્તાના પાઠ શીખવવાના છે, જેમણે કહેવાનું છે કે ઇન્સાફ કી ડગર પે બચ્ચોं દિખાઓ ચલ કે ये देश है तुम्हारा नेता तुम ही हो कल के, એ તો શીખવતા હતા બીઝેડ બનવાનું. તો એમાં ક્યાં મેળ ખાવાનો છે? પણ બસ પકવાન નહીં મળે એવી આશા રાખીએ આપણે. પણ સાચું કહો દેવાંશીબેન, હું તો માસ્તરનો છોકરો એટલે વટથી બોલું, એ માસ્તરો માગતા હતા, આના લાયક જ હતા, આના લાયક જ હતા. પેલા બેન કહેતા હતા ને વિદેશમાં જઈને બહુ મજા આવીને બહુ બધું જે બોલતા હતા ને એના લાયક હતા. ડૂબવા જ જોઈએ, એમના પૈસા પાછા ના જવા જોઈએ. પણ પેલા જે ડાભે જમણે બધા મંત્રીઓ ફરતા હતા, ધારાસભ્યો ફરતા હતા, આ બધા હજુ જોડે રહેશે તો ખરા ને. તમે ને હું એવું માનીએ છીએ કે તમેનું ના ખરીદઈએ, પણ જે લોકો લઈ ચૂકેલા છે, જે લોકો એના પકવાન ખાધેલા છે, એ કમસે કમ ટિફિન પ્રોપર જાય એટલી તો વ્યવસ્થા કરી આપશે કે નહીં? હું આખી આ વાતને એટલે બહુ શંકાથી જોઈ રહી છું, કેમ કે છેલ્લા થોડા સમયમાં જે પરિસ્થિતિ પેદા થઈ એમાં તમે જ્યારે પડો છો ત્યારે કોઈ સાથે નથી રહેતું. એટલે પેલી જે વાલિયા લૂંટારાની કહાની છે ને, કે જ્યારે તમારો ભાગ વહેંચવાનો હોય ત્યારે આખો પરિવાર સાથે છે, પણ જ્યારે તમારે કશું કરવાનું આવે છે એટલે પાપમાં ભાગીદાર તો કે ના કોઈ જ નહીં એમ. એટલે પરિવાર સાથે નથી રહેતો તો આ મંત્રીઓ તો પોતાની રાજનીતિ સિવાય કોઈની ચિંતા નથી કરવાના. 1-2 માણસોના ખાલી ફોટો ચાલે એમાં તો એ લોકો કેટલા ધમપછાડા કરી દે છે અને ફોન કરીને ચિંતા કરે છે કે ભાઈ મારે ખરેખર આની સાથે કંઈ નહોતું. બધા હાથ ખંખેરી દે છે, હાથ ઊંચા કરી દે છે. એટલે અત્યાર સુધી જેણે પકવાન ખાધા એ બધા જ ખાઈને ડકાર નથી લેવાના. હું નથી સમજતી કે આ લોકો બીઝેડની સાથે ઊભા રહે, કેમ કે આ લોકો દોસ્ત નહોતા. આ લોકો એમનાથી બીઝેડથી ખરાબ છે, કેમ કે બીઝેડે ઓલરેડી બીજા લોકોના પૈસા પર પોતાના મહેલ બાંધ્યા, અને એના મહેલ પર પણ જે લોકો એમાંથી લઈ આવે એ લોકો તો કેવા ખતરનાક હોય કે જેણે સમજાવવાનું છે સમાજને કે ખોટું નથી કરવાનું, એ લોકો જ્યારે એ દિશામાં કે રસ્તે લાગી જાય ત્યારે શું થાય? એટલે આ લોકો કોઈના ના થાય, એટલે નેતાઓ કોઈના થાય એ વાત જો બીઝેડ ન સમજ્યો હોય તો કદાચ એની ઉંમરનો દોષ કે ભાઈ આટલી નાની ઉંમરમાં એમને સમજાયું નહીં, બાકી આ લોકો કોઈના ના થાય. દેવાંશીબેન, આપ જોડાયેલા રહેજો. દીક્ષિત, ત્યાં સુધી તમારી સાથે જ વાત કરી લઉં. તમને શું લાગે છે, આ પોલીસે પકડ્યો તો ખરો આ ભાઈને, પણ બધું ઓકાવશે ખરો? સર, પહેલી તો વાત એ છે કે પોલીસે પકડા છે કે પકડાયો છે કે હાજર થયો છે, આ ખૂબ મોટી શંકાની સોય છે. કારણ કે પોલીસ તરફથી જેવા સૂત્રો મળતા હતા કે દેશ છોડીને ભાગી ગયો, નેપાળ બોર્ડર પહોંચી ગયા, આ પહોંચી ગયા, અને ગાંધીનગરના ભાગોળ મહેસાણામાંથી મળે ને, આ એક સૌથી મોટી શંકા છે. કારણ કે મને પણ બપોરે 3-3:30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શું અપડેટ છે. એટલે આડકતરી રીતે એવું કહેવા માંગતા હતા કે બીઝેડ હાજર થવાનો છે, અથવા તો થઈ ચૂક્યો છે, અથવા તો એના આખા ચોકઠાઓ ગોઠવાઈ ગયા છે. રોનક સર, એક વાત બહુ મહત્વની હતી કે પહોંચેલી માહિતી હતી. જય શાહ સાથેની મિત્રતાના દાવાના વિડીયો વાયરલ થાય, એ સહિત બાકીના તમામ લોકોના મીડિયા વાયરલ થાય, અને જે રીતે રાજનેતાઓના એટલે કે અરવેલી અને હિંમતનગરની આસપાસના જે સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો, એને પોતાના સાણસામાં લઈ લેવાના, એની પાછળની બર્થડે પાર્ટીઓ ઉજવવાની, એના દીકરાનો જન્મદિવસ હોય, મંત્રીજીનો જન્મદિવસ હોય, ધારાસભ્યોના જન્મદિવસ હોય તો કરોડો રૂપિયાની પાર્ટી કરવાની. અને જો ભૂલે ચૂકે પણ કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરે તો એના મળતિયાઓ પહોંચે, મળતિયા ન પહોંચે તો રાજનેતા પહોંચે, કોકને કંઈક પહોંચે. અને બીજી એક મહત્વની વાત એ સમજવા જેવી કે તમે હજી વિચાર કરો કે લાલચની પરાકાષ્ઠા ક્યાં છે કે કરોડો રૂપિયા જતા રહ્યા. CID ક્રાઇમે તપાસ કરી, પરંતુ હજુ પણ લોકોને એવી લાલચ છે કે ભૂપેન્દ્ર બહાર આવશે ને અમારા પૈસા આપી દેશે. લોકોને ખબર જ નથી કે તેના પૈસાના જોરે તો ભૂપેન્દ્ર આટલા દિવસ ભાગ્યો, ફર્યો, અને ક્યાં ક્યાં કરોડો રૂપિયાના કેમ્પસો લઈ લીધા. આ બધું આપણે જોયું છે. પણ લાલચની એક પરાકાષ્ઠા, એટલે તમે શરૂઆતમાં કીધું ને કે આવા લોકોને પૈસા ન મળવા જોઈએ, કારણ કે લોભિયાના ધન ધૂતા રખાય. અને જેને RBI આપણો દેશ મહત્વ નથી આપતું, તમે 20-22% વ્યાજની લાલચ આપો. જ્યારે આ બંધ કવર મારી ઓફિસ પર આવ્યું મેં જોયું, એટલે મને થોડી વાર માટે એવું થયું કે કા કોઈક મજાક કરે છે, કા કોઈકનું દુશ્મન છે. એ પછી ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડી કે આ તો એક મહાખેલ ચાલે છે.
પણ રોનક સર એક વાત બહુ મહત્વની હતી કે ત્યાંના રાજનેતાઓ સાથે સાથે ત્યાંના તમામ પોલીસ અધિકારીઓને ખબર હતી એકલ દોકલ માણસ ફરિયાદ કરવા જાતો અથવા તો રજૂઆત કરવા જાતો તો એ અરવલ્લીના પીઆઈ હોય પીએસઆઈ હોય કે એસપી સહિતના અધિકારીઓ સાંભળવા સુદ્ધા તૈયાર હતા કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા તો આવું ન કરી શકે. એટલે રાજનેતાઓ હોય કે પ્રશાસન ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભગવાન માનીને પૂછતું, કારણ કે બધે વહીવટ જતા, બધે કવર પહોંચતા, જ્યાં કવર નથી પહોંચ્યા મીડિયામાં અમદાવાદ સુધી આ ઘટના આવીને અહેવાલ પ્રસારિત થયા ને પછી સીઆઈડી ક્રાઇમે શરૂઆત કરી. કારણ કે સૌથી પહેલા દેવાંશીભાઈને વિડીયો બનાવ્યો, બીજે દિવસે સાંજે અમારા પ્લેટફોર્મ પર આ વિડીયો પ્રસારિત થયો અને વાયુ વગેરે નહીં વિડીયો ડિલીટ કરાવવા માટે જે ધમ પછાડા થયા, જે ફોન થયા કે તેની તમે કોઈ વાત ધમકી આપતા હતા કે બીજેડ વાળા સાહેબ તો એકમાત્ર લાલચ કે ભાઈ બધાઈને હું ખરીદી લઉં છું, તમે તમારો ભાવ બોલી જાઓ કે ભાઈ કેટલા પૈસા, અને લાલચ પાછી કેવી કે હું તમને જાહેરાત આપીશ કે તમારે મારો જાહેરાત કરવાની. એટલે તમે વિચાર કરો કે ડાયરેક્ટ ફોન કરતા કોઈ ફોલ્ડરિયા મોકલતા, બંને પ્રયત્ન થયા, ડાયરેક્ટ પણ ફોન થયા, ફોલ્ડરિયા પણ આવ્યા, પણ હોશિયાર એટલા હતા કે વોટ્સએપ કોલ કરતા હતા. કારણ કે વોટ્સએપ કોલ કરી જાણ કરે અને એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે અને એવા સંબંધો બતાવે કે સૌરાષ્ટ્રના ગેંગસ્ટરો સાથે બહુ મારા સારા સંબંધો છે, ઉત્તર ગુજરાતમાં રાજનેતાઓ સાથે મારા સારા સંબંધો છે. એટલે કે એ સંબંધોની લાલચ આપે, આ બધી લાલચ આપે ને સીધી જ. પણ હું તમને કહું કે ત્યાંની પ્રશાસન અને રાજનેતાઓ આ તમામના ભૂપેન્દ્ર પર 4 હાથ હતા. જગદીશભાઈ જુઓ, આ એક ઠગ પકડાયો, હજી બીજી 2 ફરિયાદ જે છે ને એના ઠગ પકડાયા નથી. તમે શું માનો છો, આ બધા ઠગ નવા વર્ષે પકડાશે, એટલે કે નવા વર્ષે જમા થશે, હાજર થશે, કે પછી નવા વર્ષનું કેલેન્ડર છપાઈને આવી જાય એ પહેલાં ટીંગાઈ જશે? દૂધના તપેલામાં દહીંનું ટીપું નાખી દીધું એટલે તમે સવારે ઉગાડો ને ઢેફું થઈ જાય એવી રીતે પકડાઈ જશે. બધું ગોઠવાઈ ગયા પછી આ કેમ ભાઈ ભૂપેન્દ્રભાઈ પકડાણા એવી રીતે, પણ બધું ગોઠવાયા પછી, કારણ કે અહીંયા પકડાતા નથી તેવો શ્રી સામેથી રજૂ થાય છે. પહેલી વાત તો તમે ખબર છે આપણે મોરબી પુલકાંડ થયો તો જયસુખભાઈ પટેલ એ ફરાર થઈ ગયા હતા. ફરાર થઈ ગયા એ ક્યાં સુધી આપણે તે દિવસે ડિબેટ જે તે સમયે કરી હતી કે તમે લખી રાખજો વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પહેલા જયસુખ પટેલ નહીં મળે એવું છડેધાડ કેનારા આપણે એકમાત્ર હતા કે નહીં જ મળે, અને મળશે ક્યારે, પરિણામ આવી ગયા પછી જ મળશે. અને પછી જ મળ્યા એટલે એ જે ફરાર નામનો શબ્દ ઇન્વર્ટેડ કોમામાં હોય છે એ ફરાર નથી હોતા, તેઓ શ્રી રાજ્યાશ્રય પામેલા હોય છે. એટલે ભૂપેન્દ્રભાઈ જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એનો રાજ્યાશ્રય કે રાજ્યવાસ જે છે એ પૂર્ણ થયો. હવે વાસ્તે ગાસ્તે રજૂ થઈ ગયા. હજી આવી રીતે જે નથી પકડાયેલા શિક્ષક દંપતી કડીના છે તે, અને તમે જે કહી રહ્યા છો બીજા એક ભાઈ જે છે એ પણ નથી મળ્યા, તો એ બધ નિરંજન શ્રીમાળી એનું પણ જ્યારે ગોઠવાઈ જશે ત્યારે બધા મળી જશે. કારણ એવું છે કે અહીંયા પહેલાં એવું હતું, આપણે સામાન્ય માણસો એમ કહેતા કે ભાઈ ગુનો કરવો એ જે છે અપરાધ નથી, પકડાઈ જવું એ અપરાધ છે. હવે વ્યાખ્યા ફરી ગઈ છે. તમારે ગુનો કરવો એ બિલકુલ તમને છૂટ છે. અપરાધ શું છે, તમે છેડો ગોતા વગર ગુનો કરો ને તો અપરાધ છે. જો તમારી કંઈક છેડા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી. હવે અત્યારે તમે જુઓ, આનું તમે હમણાં દેવાંશીબેનને પૂછતા હતા કે આને કંઈ સામાન્ય રીતે ટ્રીટમેન્ટ સારી મળશે કે કંઈ પ્રોબ્લેમ થશે કે કેમ. હું તમને કહું એને કશું જ નહીં થાય, કારણ કે ગોઠવણ.com એ રીતે આવેલા છે. નહીંતર હર્ષ સંઘવીએ કીધું છે દરેક પોલીસવાળાને કે જેટલા પણ કૌભાંડિયા છે તમારા હાથમાં લાઠીનો ઉપયોગ કરો અને એના વરઘોડા કાઢો. ભૂપેન્દ્રસિંહ ઝાલાને મારીને તોડી નાખે, એનો લંગડાતો વરઘોડાના ફોટા છાપામાં પ્રગટ થાય તો માનીએ કે એલસીબી ક્રાઇમે પકડી લીધા. એલસીબી ક્રાઇમનું નેટવર્ક, રોનકભાઈ તમારી જાણ ખાતર, એક તો એલસીબી ક્રાઇમમાં કોઈ પણ પોલીસને મૂકવામાં આવે તેને સજારૂપ ગણવામાં આવે છે. સીઆઈડીમાં જેને મૂકવામાં આવે છે સજારૂપ ગણાય છે. એનું પોતાનું નેટવર્ક એવું નથી સીઆઈડીનું, એની પાસે ટાચા સાધનો છે. હવે એને પકડી લઈને આટલી હજારોની સંખ્યામાં પોલીસ છે એ શોધી ન શકે એવું ન હોય. બુદ્ધિપૂર્વક આ રજૂ થયા છે અને એને રાતી રાણ જેવા થઈને વાસ્તે ગાસ્તે વરરાજાને અણવર લઈ આવે એમ માંડવે લઈ આવશે. એને કોઈ તાપી પણ અડાડશે નહીં. એટલે તમને કહું છું કે આવા બધા જ ફ્રોડ જ્યાં સુધી છેડા અડે છે એવા લોકોને કાંઈ થવાનું છે નહીં. એ માણસ જો એમનેમ કરે અથવા તો કોઈને પાવલું પરખાવે નહીં તો ક્યાંક પોલીસ લાલ આંખ કરે
બાકી આ તમે જાણો છો એ પ્રમાણે કશું જ થવાનું નથી. હમણાં વાળી ટોળીને બધું પૂરું થઈ જશે. જી દેવાંશી, જો જગદીશભાઈ બહુ મહત્વની વાત કહી ને આ વરઘોડાવાળી વાત તો હું ભૂલી જ ગયો હતો. પેલો કાનૂનમાં રહેશો ને માપમાં રહેશો ને બધું ભૂલી ગયો હતો. કદાચ હર્ષભાઈ ભૂલી તો નહીં જ જાય ને, થોડોક સમય થયો એ ભૂલી તો નહીં જાય ને. તમને લાગે છે કે આ ભાઈનો એવો જ ખેલ છે કે પછી આ તો ગાડીઓવાળા પેલા બધા જે હતા જેમના ટોટિયા તૂટેલા જોવા મળતા હતા એ બહુ ગાડીઓવાળા નહોતા. આ તો મોંઘી મોંઘી ગાડીઓવાળા, ઘોડા ઉપર બેન પણ કોઈક વાર આપણે જોયેલા. તો તમને લાગે છે ખભા ઉપર બેન જોયેલા, તો આ ખભા ઉપર બેસીને આવશે, પોતાના પગે ફરશે કે પછી જગદીશભાઈ કે એવું કંઈક જોવા મળશે આપણને? એટલે જે કહેતા હોય છે ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ બીઝેડ માટે તો લાગુ નથી જ થતું. એટલે હું નથી માનતી કે ઇવન એના સપના જોવા પણ પાપ બરાબર છે જે અત્યારે વાતાવરણ પેદા થયું છે એમાં. કેમ કે જેટલી રીલ્સ બની, જેટલા વિડીયો સામે આવ્યા, જેટલા ઘર તૂટ્યા, જેટલી ટ્વીટો થઈ, એ બધાનો બહુ જ લાંબો ઇતિહાસ છે કે એમાં કોઈ જગ્યાએ આરોપીઓ છે એ જો મેચ ન થતા હોય પ્રોપર પેલા વરઘોડા ફેરવવા માટે, પેલા સુરતનો એક નેતા હતો ભાજપનો, એના અપવાદ સિવાય તો વરઘોડા ફર્યા નથી. અને એટલે જ બીઝેડ બધાનું ફૂલેકું ફેરવી નાખે પણ એનો વરઘોડો ફરશે એ વાત બહુ જ અપેક્ષાઓથી પણ ઉપર છે. અને એટલે જ એનો વરઘોડો ફરશે એ વાત તો હું માનતી નથી. પણ હા, સબક શું લેશે લોકો એ બહુ મોટો પ્રશ્ન છે. કેમ કે જે લોકો, તમને ખબર હોય તો તમારા કે બાકીની બધી ચેનલોના જે પેલા સ્ક્રીનશોટ લઈ લઈને મૂકતા હતા ને કે આ ચેનલવાળાને કોણે હક આપ્યો છે મહાઠક કહેવાનો, આ ચેનલવાળા તો એની કાસ્ટ જોઈને, એટલે કે તો આની આ સરનેમ છે ને એમાંથી એ કેમનો આગળ નેતા બન્યો, એટલે આંખમાં એની કણાની જેમ ખૂંચે છે એટલે આવું કરે છે. જાતિ વિશેષના ઝંડા લઈને ફરતા માણસો છે એને શરમ આવવી જોઈએ. આ લોકો બીઝેડ કરતા મોટા પાપીઓ છે કે એ કૌભાંડીની પણ જાતિ શોધી નાખે છે અને પત્રકારોને એ રીતે ટાર્ગેટ કરે છે કે આ કાસ્ટના છે, આ પટેલ છે એટલે આ કરે છે, આ જોશી છે એટલે આ કરે છે. આનાથી શરમજનક કોઈ જ વાત નહોતી જે આ કેસમાં થઈ રહી હતી. એટલે હવે આ લોકો, મને એવું લાગે છે કે પોલીસવાળાની પણ યાદી લઈને બેસવાના છે, એમાંથી પણ એ લોકો સરનેમ શોધવાના છે અને કૌભાંડીઓની સરનેમ શોધતા જે લોકો છે એના માટે આ બહુ મોટી લપડાક છે. જો વરઘોડો ફરે તો પછી એ લોકો શું કહેશે એ જોઈએ. દીક્ષિત, જુઓ ભાઈ, આપણે તો શોખીન છે આ વરઘોડો જોવાના. વરઘોડો તો બધા પોલીસવાળા બધા સરકારવાળા કે આપણે તો એને રિકન્સ્ટ્રક્શન કહીએ છીએ. રિકન્સ્ટ્રક્શન કરાવશે કે નહીં? સાબરકાંઠા લઈ જાય દૂર પડે ને. જો અમદાવાદવાળો જ અમદાવાદમાં પકડાય અને નજીકમાં ફેવરે તો એના પગ ઉપર ના ચાલી શકતો હોય તો ગાંધીનગરથી સાબરકાંઠા જાય, ચાલી શકશે એવું લાગે જ તમને? કે મસ્ત મજાની ગોઠવણ પહેલેથી હશે કે ભાઈ રિકન્સ્ટ્રક્શન થાય પણ વ્યવસ્થિત થાય, કોઈ તકલીફ ના પડે. એટલે મહેતા સાહેબે બેને કીધું ને, એટલે બહુ વાત એ છે કે વરઘોડો નીકળે કારણ કે સાહેબ જેને ત્યાં મંત્રી એવું કહેતા હોય, જેને ત્યાં ધારાસભ્ય એવું કહેતા હોય કે 2 ના 3 ને 3 ના 4, એટલે આની ભલામણ કોણ કરવા નહીં જાય? આ એક મોટો સવાલ છે કે કઈ રીતે. એક તો ભૂપેન્દ્ર હાથમાં આવ્યો ને એક મોટો સવાલ છે કે મેં જો ગાંધીનગરની ભાગોળમાં છેલ્લા 1 મહિનાથી ભાગતો ફરતો હોય અને પોલીસના હાથમાં ના આવતો હોય તો નાકામયાબી હતી સૌથી મોટી. કારણ કે સૌથી પહેલા પોલીસ એવું ટ્રેસ કરતા હતા કે મધ્યપ્રદેશ, ઉજ્જૈન આસપાસ છે ને ત્યાંથી નેપાળ જતો રહ્યો. હવે નેપાળથી કઈ રીતે પાછો ગાંધીનગર પહોંચી ગયો? આપણે એઆઈ ટેકનોલોજીની વાત કરીએ છીએ પણ એઆઈ ટેકનોલોજીમાં ભૂપેન્દ્રને સામેથી હાજર થવું પડતું એ આપણી જ નાકામયાબી હતી. ને જ્યાં સુધી વરઘોડાની વાત છે, રિકન્સ્ટ્રક્શનની વાત છે, તો દેવાંશબેનની વાત સાથે સહમત છું કે આ વિચારવું આજના આપણા લોકો માટે પાપ છે. કારણ કે જેના ઉપર જે ભીખુસિંહ પરમાર જેના 4 હાથે વખાણ કરતો હોય, 2 મોઢે વખાણ કરતો હોય, જેનો દીકરો ટ્રસ્ટી હોય સાથે, અને એક સાહેબે તો 2 ના 3, 3 ના 6 કહી દીધા હતા, એટલે કે બધાને ખબર હતી. તો હવે આ બધા નાની મોટી ભલામણ કરશે કારણ કે બધા ઉપર 4 હાથ તો હતા. ખેર, આપ ત્રણેયનો આભાર. આપણું તો કામ જ આ છે, શોધી લાવવાના કૌભાંડ અને પછી કહેવાનું ગોતી લો. ભલે પછી ગોઠવણ કરી લેતા હોય પણ હા, માત્ર આ નહીં, બાકીના 2 કૌભાંડના ઠગોને પણ શોધવા પડશે. સાથે જ જે લોકોએ નિયમ તોડીને નિવેશ કર્યું છે, રોકડું નિવેશ કર્યું છે, લોકોના રોકડા લઈ લઈને નિવેશ કર્યું છે, મારા દેશની આરબીઆઈના નિયમોથી વિરુદ્ધ નિવેશ કર્યું છે, એ શિક્ષકો હોય, પોલીસ અધિકારીઓ જે પણ હોય એ બધાને અંદર કરી દેવા જોઈએ. બધાને અંદર કરી દેવા જોઈએ. આની પાસેથી રિકવર થયેલું ફંડ એ લોકોને ન આપવું જોઈએ કારણ કે 2 નંબરમાં નિવેશ કર્યું છે. ફરીથી કહું છું, એવા લોકોને પણ ગોતવા જરૂરી છે જેમને 2 નંબરના રૂપિયા આ ઠગોના ત્યાં રોક્યા છે. પરસેવાના નથી રોક્યા, 2 નંબરના રોક્યા છે.